ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્ટેફનસના જીવન વિશે આપણે જોતા આવ્યા છે અને પહેલો કોરિન્થી 16મો અધ્યાય અને 15મા વચનમાં એની સેવાની નોંધ કરી છે અને આજે એની સેવાઓ વિશે, એના જીવન વિશે, એના તેડા વિશે કેટલીક બાબતો આપણે જોઈશું. પહેલી વાત, સેવા કાર્યમાં નિમણૂક કે તેડું. સ્ટેફનસને કોઈ ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી માટે પાળક કે મિશનરી તરીકે તેડવામાં નથી આવ્યો. એક સામાન્ય સભ્ય તરીકે સંતોની સેવામાં લાગુ રહેવા, પોતે ને પોતાના પરિવારે સેવા કાર્યમાં સમર્થન આપ્યું. એટલે કે પોતે ને પોતાનું કુટુંબ કે પરિવાર એ સંતોની સેવા કરે. એમાં વળી તેડું અને સેવા કાર્યની નિમણૂક કરે? પોતે જ નિમણૂક થયા કે અમે સંતોની સેવા કરી છે. ઈશ્વરની સેવા માટે પોતે જ નિયુક્ત થયા, પોતે જ સેવા શરૂ કરી અને આપણે પોતે સેવાના માધ્યમો જોઈ જરૂરિયાત પ્રમાણે આપણી જાતને સેવા માટે નિયુક્ત કરી શકીએ છીએ. ગમે તે જગ્યાએ હોય, આપણે પોતે જરૂરી નથી કે આપણને બિશપ અપોઇન્ટમેન્ટ આપે, આપણને કોઈ સેવા માટે પસંદ કરે, પણ આખરે આપણે બધા જ પ્રભુના સેવકો સેવિકાઓ છીએ. એટલે આપણે આપણી સેવાને અને આપણા તાલંતોને જરૂરિયાત મુજબ સેવા માટે નિયુક્ત કરી શકીએ છીએ. બીજી વાત, આત્માને તાજગી પમાડનારી સેવા એને કરી. બીજાને માટે સંત પાઉલ યા સ્ટેફનસ અને તેના સાથીઓ કોરિન્થથી એફેસસ મળવા ગયા, તેમના મિશન કાર્યમાં મદદરૂપ બન્યા અને મુલાકાત દરમિયાન સંત પાઉલ કહે છે, પહેલો કોરિન્થી 16:18, મારા આત્માને ઉત્તેજિત કર્યો, તેણે અધૂરા કામ પૂર્ણ કર્યા. આપણી સેવામાં શું આપણે બીજાના આત્માને તાજગી પ્રમાણે એવી સેવા કરીએ છીએ? આપણો સેવાનો મુખ્ય ધ્યેય આત્માને તાજગી પમાડવા માટે છે. આપણે આપણી જે સેવાઓ કરીએ એમાં બીજાના આત્મા પ્રફુલ્લિત થાય, તાજગી પામે. કારણ કે સંત પાઉલ કહે છે, સ્ટેફનાસને તેના કુટુંબની સેવાથી અમને બહુ ઉત્તેજન મળ્યું, અમારા આત્માને તાજગી મળી. ત્રીજી વાત, આપણે ખ્રિસ્તની સેવા માટે તેડાયેલા છે અને એમ ખ્રિસ્તની મંડળીની સેવા કરીએ છીએ. ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે એમ કામ કરીને પ્રભુનો મહિમા આપણે પ્રગટ કરીએ છીએ. પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય અને 4 વચન, અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની સેવામાં લાગુ રહીશું. તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા. સંત પાઉલે મિશનરી કામ કર્યું, બીજા સેવકોએ બીજી સેવા કરી, પણ સ્ટેફનાસ અને એના કુટુંબ અને પરિવારે જે અદ્ભુત સેવા કરી એની વાત અહીંયા લખી છે. તમારામાં જેવો મહાન બનવા માગે છે તેણે તમારા સેવક થવું છે. એમ પ્રભુએ શિષ્યોને કહ્યું કે જો તમારામાં કોઈ મહાન થવા માગે છે, આગેવાન થવા માગે છે, તો તેણે તમારા સેવક બનવું જોઈએ, સેવા કરવી જોઈએ. સ્ટેફનાસ અને એના કુટુંબ એ સેવક બન્યા, મંડળીની સેવા કરીને પ્રભુનો મહિમા પ્રગટ કર્યો. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે સ્ટેફનાસના જીવન પરથી એને મળેલું તેડું, તારણ, નિમણૂક અને સેવામાં બીજાને ઉત્તેજન આપવા માટેની જે મોટો પડકાર એને લીધો, એ આજે સવારે એમને ઉત્તેજન આપે છે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.